અંકલેશ્વર ગડખોલ ટી બ્રિજ સજ્જડ રીતે જામ જોવા મળ્યું છે. બ્રિજ ઉપર અને નીચે બંને તરફ વાહનોની કતારો લાગી હતી. 1.5 કલાક સુધી પીક અવર્સમાં ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. અંકલેશ્વરમાં શનિવારની સમી સાંજે અચાનક ટ્રાફિકનું ભારણ વધી જતા ગડખોલ ટી બ્રિજ તેમજ મહાવીર ટર્નિંગથી લઈ પ્રતિન ચોકડી પર પીક અવર્સમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ સપ્તાહના દિવસો હોય ત્યારે દિવાળી વેકેશન પૂર્ણ થતા વાહનોની અવરજવર વધી છે, જેમાં હવે પુનઃ ગામ પાસે એક્સપ્રેસ હાઈવે પર જવા માટે પણ શહેરી વિસ્તારમાં ટ્રાફિક વધતા અંકલેશ્વર શહેર અને જૂના નેશનલ હાઈવે નંબર 8 પર નાના વાહનોની કતાર જોવા મળી રહી છે. આ ગડખોલ ટી બ્રિજ ઉપર અચાનક જ 5:30 થી 7:30 દરમિયાન વાહનોનું આવાગમન વધી જતા ટી બ્રિજ જામ થઈ ગયો હતો, જેને લઈ બ્રિજના નીચેના એપ્રોચ રોડ પર વાહનોની કતાર જોવા મળી હતી. ઉતાવળે નીકળવાની પળોમાં પણ રસ્તો બ્લોક થઈ જતા વાહનોના પૈડા થંભી ગયા હતા, જે અંગે બી ડિવિઝન પોલીસ મથકે જાણ થતાં સ્ટાફ તમામ ચોકડી પર દોડી આવ્યા હતા અને ભારે જહેમતે ટ્રાફિકને નિયમન કરી પુનઃ કાર્યવંત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળી વેકેશન પૂર્ણતાના આરે હોવાથી ટ્રાફિકનું ભારણ પુનઃ વધશે, ત્યારે પીક અવર્સમાં ટ્રાફિક કંટ્રોલ કરવા પુનઃ પોલીસની મહેનત વધે તો નવાઈ નહીં. આ વચ્ચે આવતીકાલથી સુકલટેટ ખાતે ભાતીગળ મેળો યોજાઈ રહ્યો છે, તેના પર પણ અસર જોવા મળી શકે છે.